મિત્રો નમસ્કાર, જય હિન્દ, વંદે માતરમ. જોબ ગવર્મેન્ટ ઇન્ફોર્મેશન ચેનલમાં તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, તાજેતરમાં ગુજરાત ગુણ સેવા પસંદગી મંડળ દ્વારા દિવ્યાંગ ઉમેદવારો માટે ખાસ ભરતી ઝુંબેશ અંતર્ગત વિવિધ સ્વર્ગો માટે ભરતીની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવેલી છે. તે પૈકી જાહેરાત ક્રમાંક 396/2025 સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર એપ્રલ એન્ડ ફેશન ગ્રુપ વર્ગ 3 માટે 19 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવેલી છે. તો વિગતે જોઈએ મિત્રો. સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર એપ્રલ એન્ડ ફેશન ગ્રુપ વર્ગ 3 સંવર્ગની કુલ 19 જગ્યાઓ માત્ર દિવ્યાંગ ઉમેદવારોથી ભરવા માટે ઉમેદવારો પાસેથી ઓજસની વેબસાઇટ પર ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે અને આ માટે ઉમેદવારોએ વેબસાઇટ મિત્રો આપેલી છે તેમના પર 2/3/2024 બપોરના 14 કલાકથી 16/3/2024 રાત્રિના 23:59 કલાક સુધી ઓનલાઈન અરજી કરવાની રહેશે. અને ખાસ અગત્યની સૂચના, અરજી કરવા માટેની વિગતવાર સૂચનાઓ સહિત આ સમગ્ર જાહેરાત દરેક ઉમેદવારે પ્રથમ ધ્યાનથી વાંચવી જરૂરી છે, જેથી ઉમેદવાર જ્યારે અરજીપત્રક ભરતા સમયે કોઈ ભૂલ કે ખોટી વિગતો દર્શાવવાનું ટાળી શકાય અને જેના કારણે અરજી રદ થવાના પ્રશ્નો ઉપસ્થિત ન થાય. ભરતી પ્રક્રિયા સંબંધીએ તમામ સૂચનાઓ મંડળની વેબસાઇટ અહીં આપેલી છે તેમના પર મૂકવામાં આવશે, તેથી સમયાંતરે મંડળની વેબસાઇટ અચૂક જોતા રહેવું જરૂરી છે. અને ઓનલાઈન અરજી કરતી વખતે તમામ પ્રમાણપત્રો જેવા શૈક્ષણિક લાયકાત, વય, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, કેટેગરી SC, ST, SCBC, EWS તેમજ અન્ય લાયકાતના અસલ પ્રમાણપત્રો સાથે રાખી ઓનલાઈન અરજીમાં પોતાના પ્રમાણપત્રોના આધારે છાસી વિગતો ભરવાની રહેશે અને અરજીમાં ખોટી વિગતોને કારણે અરજી રદ થવા પાત્ર બને છે. આથી ઓનલાઈન અરજીપત્રક ઉમેદવારે કાળજીપૂર્વક ભરવાનું રહેશે. ત્યારબાદ અહીં મિત્રો જગ્યાની સંવર્ગવાર વિગતો આપેલી છે. તો કુલ મિત્રો સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર એપ્રલ એન્ડ ફેશન ગ્રુપ માટે 19 જગ્યાઓ પર ભરતીની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવેલી છે. તો દિવ્યાંગતા કેટેગરી મુજબ A કેટેગરી માટે 5 જગ્યા, B કેટેગરી માટે 6 જગ્યા, C કેટેગરી માટે 1 પણ નથી અને D તથા E કેટેગરી માટે 8 જગ્યા છે. ત્યારબાદ જગ્યાઓ સંબંધી તેમજ દિવ્યાંગતા સંબંધી અગત્યની સૂચનાઓ આપેલી છે. તમામ સૂચનાઓ એક વખત વાંચી લેવાની રહેશે. વય મર્યાદાની વાત કરીએ તો 16/3/2024 રોજ 18 વર્ષથી ઓછી નહીં અને 36 વર્ષથી વધુ ન હોવી જોઈએ. દિવ્યાંગ ઉમેદવારોને નીચે મુજબ વય મર્યાદામાં છૂટછાટ મળવાપાત્ર રહેશે. સામાન્ય કેટેગરીના શારીરિક અશક્તતા ધરાવતા પુરુષ ઉમેદવારોને 10 વર્ષ અને મહિલા ઉમેદવારોને 15 વર્ષ. અનામત કેટેગરીના શારીરિક અશક્તતા ધરાવતા પુરુષ ઉમેદવારોને 15 વર્ષ અને મહિલા ઉમેદવારોને 20 વર્ષ, જે 45 વર્ષની વય મર્યાદામાં મળવાપાત્ર રહેશે. ત્યારબાદ પગાર ધોરણની વાત કરીએ તો પ્રથમ 5 વર્ષ માટે પ્રતિમાસ 40,800ના ફિક્સ પગારથી નિમણૂક અપાશે તેમજ ઉક્ત ઠરાવના અન્ય લાભો મળવાપાત્ર થશે. ત્યારબાદ 5 વર્ષના અંતે ઉમેદવારની સેવાઓ સંતોષકારક જણાયથી સંબંધિત કચેરીમાં 7મા પગાર પંચના 29,200થી 92,300 લેવલ 5ના પગાર ધોરણમાં નિયમિત નિમણૂક મેળવવાને પાત્ર થશે. શૈક્ષણિક લાયકાતની વિગતો અહીં આપેલી છે, તો શૈક્ષણિક લાયકાતની વિગતો ખાસ ધ્યાનમાં લેવાની રહેશે. તો અહીં મિત્રો તમામ વિગતો આપેલી છે. શૈક્ષણિક લાયકાત સંબંધી એક વખત જોઈ લેવી જરૂરી છે. ત્યારબાદ SCBCના ઉમેદવારો માટે અનામતનો લાભ મેળવવા માટે નોન ક્રિમિનલ સર્ટિફિકેટ 1/4/2023થી 16/3/2024 સુધીમાં મેળવેલું હોવું જોઈએ અથવા તો તેના વિકલ્પ સ્વરૂપે 1/4/2025થી 16/3/2024 સુધીમાં કેન્દ્ર સરકાર હેઠળની નોકરીઓમાં અનામત માટે ભારત સરકારે ઠરાવેલ એનેક્સર A મેળવેલ હોવું જોઈએ. ત્યારબાદ અગત્યની સૂચનાઓ આપેલી છે. EWSના ઉમેદવારોએ એનેક્સર કેસ અંગ્રેજી તથા પરિશિષ્ટ ગુજરાતી નમૂનામાં 17/3/2023થી 16/3/2024 સુધીમાં મેળવેલું હોય તેવું પ્રમાણપત્ર અને તેના વિકલ્પ સ્વરૂપે 2024-25ની આવકના આધારે ઇન્કમ એન્ડ એસેટ સર્ટિફિકેટ મેળવેલ હોય તેવું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે. ત્યારબાદ માન્ય રમતગમતના વધારાના ગુણ મેળવવા માટેની ખાસ મિત્રો અહીં અગત્યની સૂચના આપેલી છે. તો વિવિધ રમતો આપેલી છે જેમાં ભાગ લીધેલો હોય તો વિગતો દર્શાવવાની રહેશે. ત્યારબાદ વિધવા ઉમેદવારો માટે ખાસ અગત્યની સૂચના આપેલી છે. શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, અન્ય લાયકાત 16/3/2024ની સ્થિતિ ધ્યાનમાં લેવામાં આવશે. કોમ્પ્યુટરની જાણકારી અંગે તો ખાસ અગત્યની સૂચના આપેલી છે. કોમ્પ્યુટર કોર્સ અંગે તો તમામ સૂચનાઓ વાંચી લેવાની રહેશે. અરજી કરવાની રીત મિત્રો અહીં 2/3/2024થી 16/3/2024 દરમિયાન ઓનલાઈન અરજી કરી શકાશે.
અને અહીં સ્ટેપ બાય સ્ટેપ સૂચનાઓ આપેલી છે, તો તમામ સૂચનાઓ વાંચી લેવાની રહેશે. ફોટોનું માપ 5 સેમી ઊંચાઈ અને 3.6 સેમી પહોળાઈ, સિગ્નેચરનું માપ 2.5 સેમી ઊંચાઈ અને 7.5 સેમી પહોળાઈ રાખવી અને 15 KB સાઇઝથી વધે નહીં તે રીતે સ્કેન કરી અપલોડ કરવાના રહેશે. ત્યારબાદ અહીં ખાસ સૂચના આપેલી છે. અરજીમાં પાસપોર્ટ સાઇઝનો ફોટો, વ્હાઇટ બેકગ્રાઉન્ડ વાળો તથા ફોટો પડાવવાની તારીખ સાથેનો ફોટો અપલોડ કરવાનો રહેશે. આ તારીખ અરજી કરવાની છેલ્લી તારીખથી 1 વર્ષ પહેલાની ના હોવી જોઈએ. ત્યારબાદ ઉમેદવારોને અરજીમાં સુધારો કરવાની જરૂર જણાય તો એડિટ કરી લેવું અને અરજી ફોર્મ કન્ફર્મ કર્યા પહેલા કોઈ પણ પ્રકારનો સુધારો થઈ શકશે, પરંતુ અરજી કન્ફર્મ થયા બાદ કોઈ પણ પ્રકારનો સુધારો શક્ય બનશે નહીં, જેની ખાસ ધ્યાનમાં લેવાનું રહેશે. ત્યારબાદ પરીક્ષા ફી તો દિવ્યાંગ ઉમેદવારો માટે 400 રૂપિયા રહેશે અને ઉપસ્થિત રહેનાર ઉમેદવારોને ફી પરત મળવા પાત્ર રહેશે. ફી ભરવાની છેલ્લી તારીખ 19/3/2024 છે, તો ખાસ ધ્યાનમાં લેવું. અને ખાસ સૂચના, કોઈ પણ સંજોગોમાં અન્ય કોઈ પણ રીતે કે લેટ ફી લઈને પણ પરીક્ષા ફી સ્વીકારવામાં આવશે નહીં અને ઉમેદવારોએ ફી રસીદની પ્રિન્ટ અથવા તો ઈ રસીદ ફરજિયાતપણે મેળવી લેવાની રહેશે અને ફી રસીદ જનરેટ ન થાય ત્યાં સુધી અરજી કન્ફર્મ થયેલી ગણાશે નહીં. તો ખાસ મિત્રો અગત્યની સૂચના આપેલી છે. પરીક્ષા પદ્ધતિ તો પાર્ટ એ અને પાર્ટ બે ભાગમાં પરીક્ષાનું આયોજન કરવામાં આવશે. પાર્ટ એ માટે 90 ગુણનો રહેશે અને બી માટે 120 ગુણ રહેશે. બંને પાર્ટ માટે સંયુક્ત 210 પ્રશ્ન માટે 3 કલાકનો સમય રહેશે અને 1/4 માર્ક નેગેટિવ માર્કિંગ રહેશે અને પ્રશ્નો રદ થવાના કારણે કે પ્રો રેટા મુજબ ગુણ મળવાપાત્ર રહેશે. અહીં મિત્રો પરીક્ષાનું આયોજન તો પરીક્ષાની તારીખ, સમયની માહિતી, પ્રવેશપત્ર ડાઉનલોડ કરવા અંગેની સૂચના મંડળની વેબસાઇટ અહીંયા આપેલી છે, તેમના પર મૂકવામાં આવશે. ત્યારબાદ દિવ્યાંગ ઉમેદવારો માટે લહ્યો વળતર સમયની સુવિધા સંબંધી અગત્યની સૂચના આપેલી છે અને તેમના માટે ફોર્મ નમૂનો અહીં મિત્રો વેબસાઇટ આપેલી છે, તેમના પરથી મેળવી લેવાનો રહેશે. પરિણામની પ્રસિદ્ધિ સંબંધે અગત્યની સૂચના આપેલી છે, તો બંને પાઠ માટે સ્વતંત્ર અલાયદું ન્યૂનતમ ગુણવત્તા ધોરણ રહેશે. પાર્ટ એ માટે લઘુત્તમ ગુણવત્તા ધોરણ 40% અને બી માટે પણ 40% રાખવામાં આવેલ છે, તો ખાસ ધ્યાનમાં લેવાનું રહેશે. પસંદગી યાદી અને પ્રતીક્ષા યાદી તૈયાર કરવાની પદ્ધતિ વિશે સૂચના આપેલી છે. નિમણૂક સંબંધી તેમજ ઘણી બધી અગત્યની સૂચનાઓ આપેલી છે. આ તમામ સૂચનાઓ એક વખત વાંચી લેવાની રહેશે. સાથે સાથે મિત્રો વિગતવાર અભ્યાસક્રમ પણ ગુજરાતી અને અંગ્રેજી બંને ભાષામાં આપેલો છે. તો ગુજરાતીમાં અભ્યાસક્રમ જોઈએ તો પાર્ટ એ માટે 90 ગુણનો રહેશે, જેમાં તાર્કિક કસોટી, ડેટા ઇન્ટરપ્રિટેશનના 30 પ્રશ્નોના 30 ગુણ રહેશે, ગાણિતિક કસોટીઓના 30 પ્રશ્નોના 30 ગુણ રહેશે, ભારતનું બંધારણ સંબંધી 10 પ્રશ્નોના 10 ગુણ, વર્તમાન પ્રવાહો એટલે કે કરંટ અફેર્સના 10 પ્રશ્નોના 10 ગુણ રહેશે, ગુજરાતી અંગ્રેજી કોમ્પ્રિહેન્શનના બંને ભાષા માટે 5-5 ગુણ, ટોટલ 10 પ્રશ્નોના 10 ગુણ રહેશે. અને ભાગ બ માટે 120 ગુણના પ્રશ્નો પૂછવામાં આવશે, શૈક્ષણિક લાયકાતને સંબંધિત વિષય અને તેની ઉપયોગિતાને લગતા. તો વસ્ત્રો બનાવવા માટે વપરાતા ટાંકા સ્ટીચીઝ 20 પ્રશ્નોના 20 ગુણ રહેશે, તેમના સંબંધિત તમામ મુદ્દાઓ આપેલા છે. ઔદ્યોગિક સિલાઈ મશીનની જાણકારી સંબંધી 20 પ્રશ્નોના 20 ગુણ, ફાઇબર્સ એન્ડ ફેબ્રિક્સના 15 પ્રશ્નોના 15 ગુણ રહેશે, વસ્ત્રોનું નિર્માણ 20 પ્રશ્નોના 20 ગુણ રહેશે. ત્યારબાદ કલાત્મક આખરી ઓપ, જેમના 15 પ્રશ્નોના 15 ગુણ રહેશે અને પેટા મુદ્દાઓ તમામ આપેલા છે. બ્લોક ફિંગર વિવરણ, જેમના 10 પ્રશ્નોના 10 ગુણ, CAD કોમ્પ્યુટર એઇડેડ ડિઝાઇનિંગ, જેમના 10 પ્રશ્નોના 10 ગુણ રહેશે, ગુણવત્તા નિયંત્રણના 10 પ્રશ્નોના 10 ગુણ રહેશે અને ઉપરયુક્ત ક્ષેત્રોમાં વર્તમાન વલણો અને તાજેતરની પ્રગતિઓને પણ ધ્યાનમાં લેવામાં આવશે. પાર્ટ એ માટે પ્રશ્નો ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં રહેશે, જેમાં ભારતનું બંધારણ અને વર્તમાન પ્રવાહ ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં રહેશે. ગુજરાતી કોમ્પ્રિહેન્શન માત્ર ગુજરાતી ભાષામાં, અંગ્રેજી કોમ્પ્રિહેન્શન માત્ર અંગ્રેજી ભાષામાં. પાર્ટ બી માટે ભાષા ગુજરાતી અને અંગ્રેજી બંને રહેશે. તો આ મહત્વપૂર્ણ સૂચના પણ સાથે સાથે પ્રસિદ્ધ કરવામાં આવેલી છે પરીક્ષા સંબંધી. તો જે ઉમેદવાર દિવ્યાંગ ઉમેદવાર મિત્રો શૈક્ષણિક લાયકાત વય મર્યાદા ધરાવતા હોય તેમણે મિત્રો ખાસ એપ્લાય કરવું અને ખાસ મિત્રો 19 જગ્યા પર ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે. તો આ મહત્વપૂર્ણ સૂચના પ્રસિદ્ધ કરવામાં આવેલી છે. થેન્ક યુ મિત્રો. જય હિન્દ. વંદે માતરમ.